સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. નહીં ચાલશે, ચાલો ભાઈ. તારીખ આજે 20 ડિસેમ્બર 2023. આપણે આ વચનામૃત અંત્યનું જે 37મું છે તે ચલાવી રહ્યા છે અને આ વચનામૃતને વિશે આપણે ભગવાનના સ્વરૂપની વાત કરીએ છીએ. અને એ સ્વરૂપની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે એક વખત જો કોઈ જીવને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એટલે નિશ્ચયાત્મક જ્ઞાન થઈ ગયું હોય તો ગમે એટલા દેશકાળ ક્રિયાસંગ એના કેવા કે ફરી જાય, વિપરીત થઈ જાય, તો પણ એ જે નિશ્ચયાત્મક જ્ઞાન જે છે તેના જીવને વિશેથી જતું નથી. અને પછી એ જીવને વિશે જ્ઞાન કેવી રીતે થાય તે આપણે બધી આખી રીત સમજ્યા કે ભાઈ જીવને વિશે જ્ઞાન કેવી રીતે થાય અને એ જ્ઞાનનો વ્યવહાર કેવી રીતે થાય. તો એના માટે આપણા વિશિષ્ટા દ્વૈત વેદાંતિઓ શું કહે છે, તો જ્ઞાન જે થાય એના માટે વેપાર કે વ્યવહાર કેવી રીતે થાય. તો જ્ઞાન થવા માટે પહેલાં તો જ્ઞાતા જોઈએ કે જેને જ્ઞાન થાય એટલે જાણનારો જોઈએ. બીજું એ જ્ઞાન થવા માટે એ જ્ઞાનનો વિષય જોઈએ એટલે જ્ઞેય જોઈએ. અને ત્રીજું કે એ જ્ઞેય અને જ્ઞાતા હોય તો પછી એ જે વિષય જે હોય એનું એને જ્ઞાન થાય. એટલે જ્ઞાતૃ કે જ્ઞાતા કે જ્ઞેય, એટલે જ્ઞાતૃ કે જ્ઞાતા કે પછી જ્ઞેય અને એની જોડે પછી જ્ઞાન. આ ત્રણ જે છે તે એકબીજાને કેવા છે કે પૂરક છે, સંલગ્નતાથી બધા વર્તે છે. જો જ્ઞાતા ન હોય અને વિષય એકલો હોય તો એનું જ્ઞાન સંભવી શકતું નથી, કારણ કે લેનારો કોણ જ્ઞાન. દાખલા તરીકે વચનામૃત જે છે એ જ્ઞેય છે, વિષય છે. વચનામૃત આખો દિવસ ત્યાં એમને એમ જ પેલી જે આપણી આ જે કબાટ છે એની અંદર એમને એમ જ રહ્યું હોય તો વચનામૃત નામનો વિષય તો છે પણ એને ગ્રહણ કરનારું કોઈ નથી, કહેનારા વક્તા નથી અને સાંભળનારા શ્રોતા નથી, તો કોઈ જ્ઞાતા નથી. તો એ વિષય એમને એમ પડ્યો રહેશે વર્ષો સુધી એમને એમ. એની અંદર વિષય હોવા છતાં એનું જ્ઞાન જે છે તે બીજા કોઈને કશા કામનું નથી, કારણ કે એનો સદુપયોગ થયો નથી. એટલે જ્ઞાતાની બહુ જરૂર છે, એટલે જ્ઞાતૃની બહુ જરૂર છે. જ્ઞાતા હશે તો એ વચનામૃતનું પુસ્તક ઉઠાવશે, એને વાંચશે અને સાંભળવાવાળા સાંભળવા આવશે, તો એ સાંભળનારાને અને વાંચનારાને બંનેને એ વચનામૃત નામના વિષયમાં જે કંઈ હશે તે જ્ઞાન થશે. સમજો. એટલે વચનામૃત લખ્યું કોના માટે, તો અત્યારના જે કોઈ જ્ઞાતાઓ જે છે, ધર્મીઓ જે છે એના માટે લખાયું છે. લખનાર કે બોલનાર તો શ્રીજી મહારાજ પોતે છે. ઘણા બધા વચનામૃતના જવાબ મહારાજે પોતે આપેલા છે. પ્રશ્નોત્તર રૂપે વચનામૃતનો આખો ગ્રંથ જે છે એની રચના થઈ છે અને એના જવાબ મોસ્ટલી ભગવાને આપેલા છે. બીજા સંતોએ પણ આપેલા છે પણ એમાં મહારાજના સ્ટેમ્પિંગ છે કે હા ભાઈ ખરો છે એમ. એટલે તે સમયે જે કોઈ સવાલ જવાબ પ્રશ્ન ઉત્તર થયા એને કોમ્પિલેશન કરીને એનું કોમ્પાઇલેશન બનાવીને જે કંઈ રજૂઆત અત્યારે આપણે એની સમજીએ છીએ કે વાંચીએ છીએ તે કેવું છે. આ તો યાવતચંદ્ર દિવાકરો. આમાં જે જ્ઞાન જે છે તે કેવું છે, તો કાયમ માટે આ જ્ઞાન જે છે તે આપણે કામનું છે. આમાં જે સિદ્ધાંતો લખેલા છે તે કેવા છે, તો કાયમ માટે કામના છે. એમાં કંઈ બહુ મોટો ઝાઝો ફેર નથી આવવાનો, કારણ કે જીવનું સ્વરૂપ અનાદિકાળથી જેવું છે તેવું ને તેવું જ છે, શાશ્વત. પરમાત્માનું સ્વરૂપ પણ જેવું છે તેવું ને તેવું જ છે. અને માયા છે એના સ્વરૂપમાં ફેરફાર થયા કરે છે, પરિવર્તન થયા કરે છે, ગમે તે પરિવર્તન થતું હોય પણ એમાં પણ કંઈ નવું તો ખાસ કંઈ થતું નથી, કારણ કે અનાદિકાળથી આ સૃષ્ટિ ચાલતી આવી છે તો કંઈ નવું તમને જોવા મળશે નહીં. બધું એનું એ જ હોય, થોડું ઘણું આમ તેમ ટ્રાન્સફોર્મેશન ખાલી કહેવા પૂરતું હોય. પહેલાંના સમયમાં લોકો અખાડામાં જઈને બોડી બનાવતા હતા, તો અત્યારે જિમમાં જઈને બનાવે છે. બહુ લાંબો ફરક નથી. ગઈ પહેલાં દેશી કસરત કરતા હતા, હવે ઇંગ્લિશ કરે છે. સમજો, આઈડિયા આવી ગયો તમને? પણ કંઈ બહુ લાંબો ફરક નથી. એટલે સાધનો ભલે ઉપકરણો ભલે બદલાઈ જાય પણ એના મોટો જે છે એના હેતુ જે છે એ કંઈ બદલાતા નથી. બરાબર? એટલે જીવ ઈશ્વરને માયા આ ત્રણ જે છે એનાથી બહારનો ચોથો કોઈ આ દુનિયામાં વિષય જ નથી. સમજો. આમાં શું છે, હું તમને રોજ થોડા દોઝ આપું છું આ તત્વજ્ઞાનના.
કારણ કે એક દિવસે તત્વજ્ઞાનના બધા દોષ આપી દઉં તો તમે બધા ઊંઘી જાઓ, અડધા અડધા ભાગી જાઓ, ઉપરથી બધા બોમ્બ ધડાકા થઈ જાય ને તમને બધાને થાય કે હવે આપણે કંઈ કામનું નહીં, ભાગો અહીંયાથી. એટલે થોડા થોડા આપણે બોમ્બ ધડાકા નહીં કરવાના, થોડું થોડું સમજવાનું રોજ કે આખી દુનિયાની અંદર, બ્રહ્માંડની અંદર 3 જ વિષય છે મુખ્ય: જીવ, ઈશ્વર ને માયા. એમાં પણ મુખ્ય વિષય તમે જોવા જાઓ તો પરમાત્મા જેવા છે, એટલે ભગવાન કે ઈશ્વર. તમે જે કંઈ કહેવું તે આ 3 તત્વને જ્યારે સ્વીકારો તો ઈશ્વર, 5 ભેદને સ્વીકારો તો પરબ્રહ્મ. સમજા મારી વાત? કેમ? કારણ કે એ પરબ્રહ્મ જે કંઈ છે તે પેલા જીવ અને ઈશ્વર એ બંનેનું નિયમન કરે છે. સ્વતંત્ર તો એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ જ છે, એટલે એ મેઇન વિષય છે. અને જીવ અને માયા જે છે તે એની હિતર ગીતર એ જેમ રમાડે એમ રમ્યા કરે છે. મતલબમાં જીવને ભગવાને એટલી સ્વતંત્રતા આપી છે, કર્તૃત્વ શક્તિ આપેલી છે, એટલે કર્મ કરવાની સ્વતંત્રતા આપેલી છે. પણ એ સ્વતંત્રતા એની કેવી છે? તો ભગવાને એના માટે જ્યારે એ જીવ મનુષ્ય જન્મ ધારીને અહીંયા આવે તો શાસ્ત્રોની રચના કરાવી કે આ શાસ્ત્રો પ્રમાણે તું જેટલો વર્તશે એટલો તું મનુષ્યત્વમ, એટલે તારામાં મનુષ્યતા આવશે, અને જેટલો તું શાસ્ત્રમાં રહીને મનુષ્યતા તારામાં આવશે અને મનુષ્ય રૂપે વર્તીને જે કંઈ તું કર્મ કરશે તો એના ફળ રૂપે તને સુખ પ્રાપ્ત થશે, આનંદ પ્રાપ્ત થશે. અને તું એની વિરુદ્ધ જશે તો એના ફળ રૂપે તને દુઃખ પ્રાપ્ત થશે. એટલે એના માટે ભગવાને કન્ડિશન માટે શું બનાવેલું છે? શાસ્ત્રો બનાવેલા છે. શાસ્ત્રોમાં પણ બીજું કંઈ આવતું નથી. શાસ્ત્રો પણ મુખ્યત્વે તમે જોતા હશો તો એમાં આ જ વિષય છે: જીવ, ઈશ્વર ને માયા. ચોથો કોઈ વિષય તમને મળે જ નહીં જોવા. બરાબર? તમે શાંત મગજે કોઈ દિવસ વિચારજો, આખી દુનિયામાં ચોથો કોઈ વિષય તમને જોવા મળે તો મારી પાસે આવજો. સમજો, ચિદાકાશ જે છે તમે એને વિકાસ વિષય તરીકે એક અલગ લઈ શકો. બરાબર? જે અક્ષરધામની પ્રકૃતિ જે છે તે માયાથી થોડી જુદી છે, પણ હવે એ વિષય પણ કંઈ એટલો બધો એ નથી, કારણ કે એ તો મુક્ત માટે કામનો છે. આ લોકમાં લીલા વિભૂતિમાં તો તમને બધે માયા જ દેખાવાની છે. ચિદાકાશ અહીંયા જે છે તે તમને તો દેખાતો નથી, એટલે એનો પ્રત્યક્ષ અનુભવ તો તમને ક્યારે થાય? જ્યારે તમે ભગવાનનું ભજન કરો અને એ મૂર્તિ તમને સિદ્ધ થઈ જાય તો એ મૂર્તિ ભેળા તમને એ ચિદાકાશનો પ્રકાશ પણ દેખાય, પોતાના આત્માનો પ્રકાશ પણ દેખાય ને મૂર્તિનો પ્રકાશ તો દેખાય જ. એટલે એ બધી અત્યારે અવસ્થા ભેદથી ચર્ચાને યોગ્ય વાતો નથી. કેમ અવસ્થા ભેદથી? કારણ કે અત્યારે આપણી એવી કોઈ અવસ્થા નહીં થઈ કે આપણે અત્યારે ચિદાકાશને જોઈ શકીએ. સમજી ગયા? જ્યારે તમારી એવી અવસ્થા થાય અને તમે ચિદાકાશ વિશે કંઈ પ્રશ્ન કરો અને સાંભળવાવાળો પણ એનો અનુભવ કરતો હોય જોઈને, કે આ બેઠેલા વક્તાઓ એ પણ કરતા હોય, તો એના વિશે એ તમને બહુ વ્યવસ્થિત જવાબ આપી શકે. બરાબર? બાકી જે કોઈ વિષય છે તે બધા કયા છે? જીવ, ઈશ્વર ને માયા. હવે આમાં બાજુ શું છે? જીવને જે કર્તૃત્વ ભગવાને આપ્યું એ એની કર્તૃત્વ શક્તિથી પરમાત્મા નામના મુખ્ય વિષયને જો જાણવાની કોશિશ કરે તો એ એનો જે નિશ્ચય જે છે તો એ એને એ જન્મ મરણ થકી મુક્ત કરાવે, એટલે માયા થકી મુક્ત કરાવે. કારણ કે જીવને માયા જે છે તે બંધનકારી છે અને પરમાત્મા જે છે તે આઝાદી આપનારા છે. સમજો, જીવનો પોતાનો જે એક્ઝિસ્ટન્સ જે છે તે કાયમ માટે રહી છે. જીવ કદાપી નાશ નહીં થતો, કારણ કે એના માટે નિત્યો નિત્યાનામ કહ્યું, પણ નાશ નહીં થતો, પણ એની ગતિ જે છે એમાં ફેરફાર થાય છે. જો એ કર્મ માયા સંબંધી કરશે તો 14 લોકના બ્રહ્માંડમાં કા આમ તેમ માયાના લોકમાં અટવાયા કરશે. અને એ જો કર્મ પોતાના જે છે તે પરમાત્મા સંબંધી કરશે તો ભગવાનના ધામમાં નિત્ય વિભૂતિમાં કાયમ માટે પહોંચી જશે. અપુનરાવર્તી એવા ભગવાનના ધામમાં એક વખત પહોંચ્યો તો પછી એ આ લોકને વિશે બીજા જે કોઈ સામાન્ય જીવો હોય બધો એની જેમ પરાણે પરતંત્રપણે ના આવે. સ્વતંત્રપણે ભગવાન જ્યારે કંઈક ઈચ્છા કરે અને દેહ ધારે એ અલગ વાત છે. એટલે જીવ જે છે એના માટે સૌથી મહત્ત્વનું જો કંઈ હોય આ લોકને વિશે તો શું? તો પરમાત્માના સ્વરૂપને ઓળખવું. કેમ? જો એ પરમાત્માના સ્વરૂપને ન ઓળખશે તો માયા તો બેઠેલી જ છે. એ કંઈ કહે તું મારો ઘરાક છે જ. બહુ સિમ્પલ વાત છે. બરાબર? જો કુછ નહીં કરતે વો કમાલ કરતે, એવી વાત છે. એટલે તમે કંઈ ન કરશો પરમાત્મા સંબંધી તો માયામાં તો તમે છો જ ઓલરેડી, તમે એના ગરાક છો જ. એટલે એના ગરાક તમે કાયમ માટે રહેવાના જ છો. અને તમે એના ગરાક રહેવો એમાં પરમાત્માને કોઈ નુકસાન નથી. એનો તો ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. જેને માયા જોઈએ એને માયા આપે છે, અને જેને ભગવાન કહે કે હું પોતે જ હું તેને હું પોતે ચાહે એના માટે અહમ ભક્ત પરાધીન, એને હું પરાધીન થઈ જાઉં છું.
बोल હવે तेरे कुछ क्या चाहिए, ये बुलेट है ये वॉलेट है, चॉइस तुम्हारा। એટલા માટે તમે એને તમારી પોતાની મજબૂરી કહો કે તમે એને તમારા પોતાની લાચારી કહો કે તમે એને તમારી પોતાની જરૂરિયાત કહો, જે કંઈ કહો તે તમારા શબ્દોમાં, એમાં તમને છૂટ છે. યુ આર ફ્રી ઇનફ ટુ થિંક એનીથિંગ, ટુ સ્પીક એનીથિંગ. પણ તમારી પાસે ભગવાનની પાસે કે ભગવાન સિવાય બીજો કોઈ રસ્તો માયામાંથી બહાર નીકળવાનો નથી. તમારી પાસે બીજો કોઈ રસ્તો હોય તો લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી કે હું તમને સાંભળવા માટે તૈયાર છું. તમે અહીંયા બેસજો ને હું તમને સાંભળીશ. તમને જે દિવસે બીજો રસ્તો માયામાંથી નીકળવાનો મળે પરમાત્મા સિવાય તો તમે મને કહી શકો છો, હું તમને સાંભળીશ. આઈ વિલ નોટ માઇન્ડ ઇટ. પણ એની સાથે મને એટલો પોતાને આત્મવિશ્વાસ પણ છે કે તમારી પાસે નહીં, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજો કોઈ રસ્તો હોવાનો નથી. કારણ કે આપણે પહેલાં જે ચર્ચા કરી એ પ્રમાણે વિષય જ મૂળ તોણ છે. તો તમે જવાના કાથી? સમજી ગયા? એટલા માટે એ પરમાત્મા સંબંધી જ્ઞાનની કે નિશ્ચયાત્મક જ્ઞાનની, પરમાત્મા સંબંધી જ નિશ્ચયાત્મક જ્ઞાનની આપણે બહુ જરૂર છે. એ આપણી પોતાની લાચારી કેવું, મજબૂરી કેવું, જરૂરિયાત કેવું કે વોટ્સ એવર, તમને જે લાગે તે, પણ તમને એની જરૂર 100% છે, તમને કે મને, તો જ તમે આ માયામાંથી મુકાશો. નહીં તો આ ખેલ ચાલુ ને ચાલુ રહેશે. પછી તમે અહીંયા સુખ પ્રાપ્ત કરો કે દુઃખ પ્રાપ્ત કરો એની જોડે કોઈ લેવા દેવા નથી. પરમાત્મા તો તમે જેમ જેમ કર્મ કરતા જશો એ કર્મના ફળ રૂપે તમને સુખ આપશે. બ્રાહ્મણને ત્યાં જન્મ થઈ ગયો, ઉચ્ચ કુળમાં જન્મ થઈ ગયો, રૂપિયા પૈસા સુખી થઈ ગયા, સારી ઘરવાળી મળી ગઈ, છોકરા મળી ગયા, બધું બરાબર ચાલ્યું, લગ્ન થઈ ગયા બધાના ટાઈમસર, તમારા લગ્ન થયા, પછી એ લોકોના થયા, એની રોજીરોટી આવી, બધું બરાબર ચાલ્યું, 100 વર્ષ જીવ્યા. પણ પછી શું? વોટ ઇઝ નેક્સ્ટ? ચાલો, આપણે તમને બધું જ આપી દીધું, બસ. આમાં ઘણી બધી વસ્તુ હું બોલ્યો તો પ્રેક્ટિકલી તમને શક્ય ન પણ લાગે, કારણ કે એવું બધાનું બધું સરખું જતું નથી. પણ આપણે એક વખત એવું કહીએ કે એનું બધું જ સરખું થયું, ચાલો બરાબર. જન્મ થયો ત્યાંથી એનું મૃત્યુ થયું ત્યાં સુધી આ કળિયુગમાં 100 વર્ષ સુધી જીવીને એનું બધા જ પાસા સવડા પડ્યા. પણ પછી શું? 100 વર્ષ પછી વોટ ઇઝ નેક્સ્ટ? પછી તો એણે હમણાં જે કર્મ કરી એ પ્રમાણે એનું પ્રારબ્ધ બનશે. એટલે પછી તો પાછા સુખના દાડા જવાના ગમે ત્યારે. તો પછી તો પાછો ગમે ત્યારે દુઃખી થવાનો ને. એટલે ભગવાન કે એ પ્રમાણે મુझसे बच के भागोगे कहाँ, जहाँ जाओगे वहाँ मुझे ही पाओगे. સમજી ગયા? એટલે ભગવાન અત્ર તત્ર સર્વત્ર સિર્ફ મેં હી મેં હું. એટલે એ પરમાત્માને એમ માની લીધા તમે અને એનું ભજન કરી લીધું તો સારું છે. બાકી ઘણા લોકો કહે કે ભાઈ મને એની કંઈ જરૂર જ નથી, હું શું કામ ભગવાનનું ભજન કરું. મારો જ એક ફ્રેન્ડ છે, એની જિંદગીમાં અત્યાર સુધી કંઈ સવડું બધું સવડું જ પહેર્યું હોય, અવળું પડતું જ નથી એનું કોઈ દિવસ. ભણતો હતો ત્યાંનો, હું જોઉં છું એને, છેલ્લા 30 વર્ષથી જોઉં છું. એને આપણે વાંચવા બેસી એ જે છોડે તે બધું ઓપ્શનમાં નીકળી જાય. તમે જે છોડો તે બધું એક નંબરમાં એકમાં એવું તમે ગલવાઈ જાઓ. એટલે તમારું 50માંથી 30 માર્કનું પેપર લખાય, એનું 50-50નું લખાય. એ છોડી દે તે બધું ઓપ્શનમાં જ નીકળી જાય. એ યુનિવર્સિટીમાં ટોપ રેન્કર, એનો ધંધો પણ ટાઈમ પર ચાલે. અત્યારે બહુ મોટા ધંધાનો માલિક થઈ ગયો, એને યુનિવર્સિટી બોલાવે છે કે હાઉ ટુ ડૂ ધ બિઝનેસ, લેક્ચર આપવા માટે. એને બોલતા નથી ફાવતું તો પણ બોલાવે છે, એની સક્સેસ રેટ જોઈને બોલાવે છે. ચાલો, કહેવાનો મતલબ બધું સવડું. એની છોકરી જે છે તે અત્યારે ગૂગલમાં નોકરી કરે છે, 25 લાખ રૂપિયા પગાર છે. ચાલો બોલો, છોકરીનો. અને છોકરો પણ એ જ ભણે છે, અને એની પોતાની અહીંયા ઇન્ડસ્ટ્રી ચાલે તે તો અલગ. બોલો, બધું જ સવડું પડેલું છે. તમે જોવો એને તો કંઈ અવળું પડ્યું જ નથી એનું. લગ્ન તો ટાઈમસર, છોકરા ટાઈમસર, ધંધો ટાઈમસર. આખી દુનિયા ફરી આવેલો છે અત્યારથી, બધું ફરી આવેલો છે. મારાથી 1 વર્ષ મોટો હશે. બોલો, બધા પાસા સવરા પડેલા છે. મને એક જ દુઃખ શું છે એને ખબર જ નહીં. મને એમ જ કહી કે હું મંદિરે જાઉં શું કામ? મારે જવાની જરૂર જ નહીં પડી તો અત્યાર સુધી હું શું કામ જાઉં? એની વાત પણ સાચી છે. આમ જોવા જાય તો એને જરૂર જ નહીં પડતી તો ભગવાનની શું કામ જાય?
છે પાછા એના ઘરે ભગવાનની પૂજા થાય છે, પણ એ મંદિરમાં એને કોઈ ભગવાનમાં એનામાં એટલી શ્રદ્ધા નહીં મળે. સવારે પેલી અગરબત્તી કરે દુકાનમાં, જે વાણિયા લોકો કરે ને તે પ્રમાણે શ્રીનાથજી ભગવાનની સામે આમ અગરબત્તી કરે, એને શ્રદ્ધા કંઈ નહીં. આઈડિયા આવ્યો તમને કહેવાનો મતલબ? 100 વર્ષ જીવશે મેં કહું ચાલ, પછી તો અત્યારે જે કર્યું એ પ્રમાણે આના પછીનો જન્મ મળશે, પછી શું? બરાબર. એટલે જગતમાં 3 વિષય મુખ્ય છે. જગતની અનંતકોટી બ્રહ્માંડમાં અને ચિદાકાશમાં પણ તમે જોવો તો આ 3 જ વિષય મુખ્ય છે: જીવ, ઈશ્વર અને માયા. એમાં જીવ જે છે એનામાં જ્ઞાન શક્તિ રહેલી છે, પરમાત્મા જે છે એનામાં જ્ઞાન શક્તિ રહેલી છે. એ બંનેને હું પણ રહેલું છે, એ બંને પ્રત્યક્ષમાં આવે છે. અને માયા જે છે તે પરાગર્થમાં આવે છે. પરાગર્થ એટલે એ પોતે પોતાનો ઉપભોગ જાતે કરી શકતી નથી. દાખલા તરીકે ગુલાબની સુગંધ ગુલાબ પોતે લેતું નથી, પણ જે કોઈ બગીચામાં જાય એ એની સુગંધ લે. પછી એ તમે દેવને પરમાત્માને ચઢાવો તો પરમાત્મા એની સુગંધ લે, કાં તમે એનો ઉપયોગ તમારા માટે કરો તો તમે એની સુગંધ લઈને તમે એનો ઉપભોગ કરો. પણ એ ગુલાબ પોતે પોતાની સુગંધ લઈ શકતું નથી, કારણ કે એને એનું હું પણ નથી. આઈડિયા આવી ગયો? એટલે જ્ઞાન શક્તિ તમે જે કહેવું તો પરમાત્મા અને જીવાત્મા આ બંને જ્ઞાન સ્વરૂપ છે. માયા જે છે તે કેવી છે? જડ છે. પરમાત્મા અને જીવાત્મા આ બંને જ શાસ્ત્રોક્ત રીતે તમે જોવા જાઓ તો આનંદ સ્વરૂપ કે સુખ સ્વરૂપ છે. માયા જે છે તે અંધકારમય છે, અજ્ઞાન છે, દુઃખરૂપ છે. પણ જીવ કેટલો બેવકૂફ છે કે પોતે જ્ઞાન સ્વરૂપ હોવા છતાં, પોતે પરમાત્માને જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ જાણવા છતાં પેલી દુઃખમય, અંધકારમય, અજ્ઞાનમય માયાને પકડવા જાય, પણ પેલા ભગવાનને નહીં પકડતો. છે ને બેવકૂફ? 12 કલાક તમે લોકો હીરા બજારમાં ઊભા એ રૂપિયા માટે મહેનત કરશો કે જે તમને ખબર છે કે એ ખાલી પેટનું ભરણ પોષણ કરવામાં જ કામમાં આવશે, એનાથી વધારે એનો કોઈ મતલબ નથી. તમે વધારે કમાવો કે ઓછું કમાવો, પણ એ પેટનું ભરણ પોષણ કરવા માટે તમે 10 થી 12 કલાક હીરા બજારમાં ઊભા રહેશો. જે આ બધા બજારોમાં જાય તેની વાત કરું, આ થોડું ઘણું બેસતા પણ હશે, પણ 12 કલાક એ લોકો 10 થી 12 કલાક મહેનત કરે. પણ 10 થી 12 કલાક તમે કોઈને માળા આપો અને કે હું 2 ટાઈમનું જમવાનું આપીશ, મંદિરમાં બેઠો બેઠો ભજન કર, કેટલા લોકો તૈયાર થાય? એટલે જે બાબત કે જે વિષય દુઃખદાયક છે, કે જે વિષય ટેમ્પરરી છે, ખાલી પેટનું ભરણ પોષણ કરવા માટે તમને કમાવાની જરૂર છે, એટલે મહારાજે એક આજ્ઞા લખી છે, ખાલી વ્યવહારિક કામકાજ કરવા જવું શિક્ષાપત્રીમાં. અને પછી ધીરે ધીરે થોડી થોડી આજ્ઞા છે કે વર્ષો વર્ષનું નામું લખવું, ચાર્ય પુરાનો સંગ્રહ કરવો, અનાજ પાણી 1-2 વર્ષના ભરાઈ રાખવા. બહુ ઓછી આજ્ઞા છે. મહારાજની તમે વિધિ નિષેધરૂપ જે આજ્ઞા જોશો સત્સંગી જીવનમાં કે શિક્ષાપત્રીમાં, એમાં તમે જોજો આ લોક સંબંધી આજ્ઞાઓ જે છે ને ઓછી છે, પરલોક સંબંધી આજ્ઞા વધારે છે. તમને પરલોકમાં સુખી કરે એવી આજ્ઞા વધારે છે. આ લોકની આજ્ઞા થોડીક ઓછી લખી જ મહારાજે. કેમ? એ તો પેટના ભરણ પોષણ માટે છે ને, એ તો તમે કરવાના જ છો. આમ પણ ભગવાન જાણે છે, ના પાડે તો પણ કરવાના છે. બરાબર કહ્યું એણે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય સમજો. આપણે ખબર છે કે આપણામાં પોતાનામાં સુખ કે આનંદ રહ્યું છે, અને આપણાથી વધારે પરમાત્મામાં સુખ કે આનંદ રહ્યું છે, તો પણ આપણે આપણા જીવનનો મુખ્ય વિષય પરમાત્માને નથી બનાવતા, અને માયાને ઓટોમેટિક જન્મ થયો ત્યારથી બનાવી દીધો જ છે. કોઈએ આપણે કહ્યું નથી કે તમે બનાવો, તો પણ આપણે બનાવી દીધો છે. કોઈ તમને કહેવા આવે છે કે તું ભાઈ માયાને તમારો પોતાનો પર્સનલ વિષય બનાવ, પણ એક પછી એક આપણી વાસના જ આપણે એની પાછળ એટલું બધું દોડાવે, અને પાછો ભય પણ પમાડે કે જો આ વસ્તુ મારી પાસે અત્યારે છે ને જો ન હોય, ઓહો તો મારું તો શું થઈ જાય. એકચ્યુઅલી તમને વાત કરું, કંઈ જ ન થાય. એકચ્યુઅલી એવું છે, કંઈ જ ન થાય. પણ તમને તમારો ભય જે છે ને એ મારી નાખે. પેલી વસ્તુની અછત નહીં મારી નાખતી, પેલો ભય મારી નાખે. 1995માં બોમ્બેમાં હું એક મિટિંગમાં બેઠેલો, અને એક કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન કે કદાચ કાર્ડિયોલોજિસ્ટ કે એવું કંઈ હતું, તે બોમ્બેમાં હમણાં ભણાવવા આવ્યું, અને અમને એણે એક સવાલ પૂછ્યો. એ ઓળખી ગયા અમને લોકોને, એટલે અમને બેને સવાલ પૂછ્યો. એક મારી જોડે બીજો એક અમદાવાદી ગુજરાતી હતો,
થોડો ઢીલો હતો અને અમે બે, હવે હું તો પહેલેથી આવો જ છું, બલ્લુ બલરામ ગંગા કા ગંગારામ જો. તે કંઈક હું આ બંને માણસને એમ કહું કે 24 કલાકમાં તમે બંને મરી જવાના છો, તો આ બંનેનું રિએક્શન શું હશે? હું તો શાંતિથી બેઠેલો હતો, મને હસવું આવી ગયું એકદમ આમ કરીને, અને પેલો બિચારો ટેન્શનવાળો જરા ઠંડો પડી ગયો. બસ એમ કે ધીસ ઇઝ ધ રિએક્શન. એ કે આ માણસ 24 કલાકમાં એને જે કરવું હશે ને તે બધું કરી નાખશે, અને આ 24 કલાક પહેલાં જ મરી જશે. આ એવું વિચાર છે કે મારા આ 24 કલાકને કેવી રીતે સારામાં સારી રીતે એનો ઉપયોગ કરવો છે, આ એવી રીતે કરશે. કારણ કે હું આને જાણી ગયો, આ વ્યક્તિને, આ બિંદાસ માણસ છે, એને કંઈ ચિંતા નથી. અને આ માણસ છે તે 24 કલાક પહેલાં જ મરી જશે, ગેરંટી. એનો ભય જ એને મારી નાખશે. એમાંથી મને એક લેસન મળ્યો. એણે જે લેસન આપ્યું હશે એ તો એણે કાર્ડિયોવેસ્ક્યુલર સિદ્ધાંત સમજવાનો હતો, એ છોડો. આપણે આધ્યાત્મ જગતમાં એક સિદ્ધાંત મને સમજવા મળ્યો કે કોઈ વસ્તુની ઓછપ આપણે નથી મારતી. સમજજો, તમે દાખલા તરીકે 4 રોટલીની ભૂખ રાખતા હો ને તમને એની જગ્યા પર 2 રોટલી મળે તો તમે મરી નહીં જતા. તમને 2 રોટલીની ભૂખ લાગતી હોય ને તમને 1 રોટલી મળે, તમે મરી નહીં જતા. તમને કદાચ રોટલી ન મળે તો પણ તમે મરી નહીં જતા. સમજજો. પણ પેલી રોટલી ન મળશે એનો ભય જે છે ને એ તમને 100% વ્યથામાં અને દુઃખમાં નાખી દે છે. સમજો. એટલે દુઃખ આપનારી તમને એ વસ્તુ કે વ્યક્તિ નથી. દુઃખ તમને તમારી જ્ઞાનની અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ આપે છે. એટલે શાસ્ત્રો શું કહે છે? જ્ઞાનની અનુકૂળ સ્થિતિ એ શું છે? સુખ છે. ને જ્ઞાનની પ્રતિકૂળ સ્થિતિ એ શું છે? તમારા માટે દુઃખ છે. વિન વિન સિચ્યુએશન ક્યારે હોય? કારણ કે એક જણાએ 10 રૂપિયાનો ફુગ્ગો ખરીદ્યો અને બીજાએ ખરીદ્યો અને તરત 10 મિનિટમાં ઉડાડી દીધો. પેલો ઉડાડીને ખુશ છે, પેલો વેચીને ખુશ છે. વિન વિન સિચ્યુએશન ફોર બોથ ઓફ ધેમ. બંને ખુશ છે. પેલો 10 રૂપિયાનો ફુગ્ગો વેચીને એટલે ખુશ છે કે એનાથી એની રોજીરોટી નીકળે છે, અને પેલો ઉડાડીને એટલે ખુશ છે કે એને આમ ફુગ્ગો ઉડતો જોવામાં વધારે મજા આવે છે. વિન વિન સિચ્યુએશન ફોર બોથ. બંનેની વિન વિન સિચ્યુએશન છે. ઘટના એક જ ઘટેલી છે. ફુગ્ગો ખરીદ્યો અને ઉડાડ્યો, પણ બંને ઘટનાના પરિણામ બંને માટે જુદા જુદા છે. પેલાને ઉડાડીને મજા આવે છે, પેલાને વેચવામાં મજા આવે છે. જો સમજો, ન કરે નારાયણ, પેલો વેચવાવાળો છે એની જોડે કોઈ દુર્ઘટના ઘટી અને એના હાથમાં જે 50-100 ફુગ્ગા છે એને બધા ઉડી ગયા, તો એનો જીવ ઉડી જશે, એ દુઃખી થઈ જશે. પણ પેલા બીજા જો ઊભા રહેલા હશે તો બધા હસશે, એ ફુગ્ગા ઉડી ગયા, ફુગ્ગા ઉડી ગયા એમ કરીને. પણ પેલાને બિચારા માટે બહુ દુઃખદ ઘટના છે. કહેવાનું તાત્પર્ય સમજો. આપણું અજ્ઞાન આપણે દુઃખી કરે છે. કોઈ ઘટના કે કોઈ દુર્ઘટના આપણે દુઃખી કરી શકતી નથી, પણ આપણું જે અજ્ઞાન છે તે જ આપણે દુઃખી કરે છે. દાખલા તરીકે કાલે આપણી પાસે કોઈ વસ્તુ હતી અને આજે નથી, તો એ નથી અને એના વગર આપણે નથી ચાલતું એવું જે આપણું અજ્ઞાન જે છે એ આપણે દુઃખી કરે છે. એ વસ્તુ આપણે દુઃખી નહીં કરતી. એ વસ્તુ કંઈ આપણી પાસે આવીને એવું કહે છે કે હજુ હું તારી પાસે ન હતી, હું તારી પાસે ન હતી, કેટલી મજા આવી, એવી રીતે આવે છે આપણી પાસે? નથી આવતી ને. એ વસ્તુ કદાચ જડ પણ હશે ને તો પણ તમે એ ન હશે તો દુઃખી થાવ છો. એટલે દુઃખી કેમ થાવ છો? તમારું અજ્ઞાન તમને દુઃખી કરે છે. એ વસ્તુ તમને દુઃખી નહીં કરતી. વ્યક્તિમાં પણ એવું છે. કોઈ વ્યક્તિ તમને છોડીને ચાલ્યું ગયું, કાં અત્યારે છે કાં છોડીને જાય એવી સંભાવના છે, કાં તમને એવો ડર સતાવે છે, તો તમને એ વ્યક્તિ નહીં ડરાવતો, એને છૂટવાનો ભય તમને ડરાવે છે. પણ એકચ્યુઅલી એ વ્યક્તિ તમને ન મળ્યો હતો, સમજો, ત્યારે પણ તમારું જીવન ચાલતું જ હતું, અને એ ચાલ્યો જ હશે તમારા જીવનમાંથી, તો પણ તમારું જીવન ચાલે જ છે. સંજય ચાલે જ કે નહીં ચાલતું? વ્યવસ્થિત ચાલે છે ને, એકદમ વ્યવસ્થિત ચાલે. બીજા બે આવેલા નથી, આને તો કોઈ છે જ નહીં, ચાલે છે ને મોજથી. કોઈ ટેન્શન છે? બધું બગાડ નીકળી ગયો ને, ચાલે જ છે. સમજો. અને અમારે બે તો કંઈ કહેવાની જરૂર જ નથી. पूरी दुनिया जानती है कि मैं कितना शरीफ हूँ. बराबर? એટલે કહેવાનો મતલબ તમે સમજ્યા? અહીંયા આપણું અજ્ઞાન આપણે દુઃખી કરે છે અને જ્ઞાન આપણે સુખી કરે છે. એટલે જીવને જો સૌથી વધારે જરૂર હોય તો કેની છે? પરમાત્મા વિષયક જ્ઞાનની
અને પોતે પોતાના સ્વરૂપને ઓળખવાની જરૂર છે. એટલે મહારાજે વચનામૃતમાં દરેક જગ્યા પર આ બે વાતનો રંગ લગાડવાનું કહ્યું, આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મય. આત્મનિષ્ઠા એટલે તમે તમારા સ્વરૂપને ઓળખો, ભગવાનનું મહાત્મય એટલે તમે ભગવાનનું મહાત્મય જાણીને ભગવાનના સ્વરૂપને ઓળખો. તો તમને આ માયારૂપી જે અજ્ઞાન જે છે અને એનું દુઃખ જે છે તે એટલું લાગશે નહીં. મેં તમને કહ્યું ને, ઘણી બધી બાબતો તમને તમારા અનુભવથી સિદ્ધ થાય. લોકોને શાકની તકલીફ પડી ગઈ રવિવારે, ત્યારે ઘણા લડવા આવ્યા મારી હાથે, પછી કંઈ મજા નહીં આવી, આમ લડવા એટલે દુઃખી થઈ ગયા. મને કંઈ એ પ્રોબ્લેમ જ નહીં દેખાયેલો, ત્યારે પણ નહીં ને અત્યારે પણ નહીં દેખાતો. મને થઈ કે શાક માટે શું ઝઘડો કરવાનો, મારા મગજમાં બીજું જ ચાલતું હતું. મેં કહું અશોકભાઈનો શીરો તો છેલ્લે સુધી હતો, તો પછી શાક માટે શું કામ લડવાનું. લોકો કંઈ શાકોત્સવમાં લોકો શાક ખાવા જાય. મેં કહું યાર એવું, આ તો કંઈ નવું સાંભળ્યું. શાક તો આપણે રોજ જ ઘરે ખાઈએ છીએ. પ્રેક્ટિકલી જોવા જાય તો બધા રોજ ઘરે શાક ખાય જ છે, તો શાક માટે કાં કંઈ ઝઘડવાનું કે લડવાનું છે. મેં કહું ના હોય તો ના હોય, અને હોય તો હોય તો વેરી ગુડ, ન હોય તો પણ ગુડ. હવે એમાં કાં કંઈ લડવાનું કારણ હતું કે દુઃખી થવાનું કારણ હતું? એ આપણું અજ્ઞાન કે શાકોત્સવ એટલે શાક જ ખાવાનું લે. અને એમાં પણ પાછું એનાથી મોટું અજ્ઞાન ખબર જ તમને, રીંગણા જ ખાવાના. ઓ તારી તો ભલી થાય. કેવા કેવા કલાકાર આવે છે. મેં કહું આ બધી કાંકાથી આવેલી ભગવાનની નોટ પણ બધી જબરી જબરી છે, રિઝર્વ બેંકમાં ન વટાવાય એવી. મેં કહું કે આ કંઈ જબરું કહેવાય, રીંગણા જ ખાવાના, એટલે અંદર કંઈ લખી આપેલું જ કે રીંગણા જ ખાવાના ભાઈ શાકોત્સવમાં. ભગવાને રીંગણા બનાવેલા એ સમયને અનુલક્ષીને. તમે રીંગણા જ બનાવો એવું નોટ નેસેસરી, તમે રીંગણામાં ગમે તે શાકમાં નાખી શકો છો. પેલો બનાવવાવાળો પણ રીંગણા બનાવવાની વાત કરે અને પેલો ખાવાવાળો પણ રીંગણા ખાવાની જ વાત કરે, તો બીજા કોઈ શાક જ નહીં જમાનામાં. और जमाने में बहुत कुछ है, लेकिन गलती किसकी? तुम्हारी खुद की थी कि तुम्हें देखना नहीं आया. यही વાત છે. શાકની પાછળ પડી ગયા બધા, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. બધા મને આવીને કે વાસુદેવભાઈ શાક પૂરું થઈ ગયું, શાક પૂરું થઈ ગયું. પણ પછી પેલો આપણો જવાબ, શીરો છે, શીરો છે, બોલ, રોટલા છે, હજુ પણ છે, છેલ્લે સુધી છે, અને શાક પણ બીજું બનેલું છે. તું સમજો, પણ પેલું જ શાક ખાવું છે. અરે તારી તો ભલી થાય. આ શું છે? અજ્ઞાન. લિટરલી શાક પૂરું થઈ ગયું, દિવસ ગયો, બાદ ગઈ ને રાત ગઈ, શનિવારે પાછો બીજો ઉત્સવ આવી જવાનો. લેટ અસ ચેન્જ ધ ટોપિક. લડકી બસ ઓર ટ્રેન અને આપણો નારાયણ મુનિદેવ સત્સંગ બંધનનો ઉત્સવ એક જાતા હૈ તો दूसरा आता है. काई को इतना रोता है? મહિનામાં એકાદ તો ઉત્સવ કરીએ જ છે આપણે, તો પછી શું કામ એટલો બધો એના માટે ચંચુપાત કરો તમે? આ આપણું અજ્ઞાન છે. બરાબર. એટલે ભગવાન વારંવાર પોતાના સ્વરૂપના જ્ઞાનની વાત કરે છે. આજનું તત્વજ્ઞાનનો આ ડોઝ થયો, હવે પાછા આપણે ઓરિજિનલ આગળ જઈએ. રોજ થોડું થોડું તત્વજ્ઞાન આમાં આવશે, મોડે જ આવશે, ચિંતા નહીં કરતા. બરાબર. ચાલો, કાલે આપણે જોયું કે ભાઈ એ જે જીવ જે છે એ ધ્યેય એવા ભગવાનનું ધ્યાન કરે એટલે નિર્ગુણ થઈ જાય છે. કારણ કે ભગવાન કેવા છે? દિવ્ય મૂર્તિ અને નિર્ગુણ છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. અને એ ભગવાન જે છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા, જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મફળ પ્રદાતાપણે અંતર્યામીપણે કરીને રહ્યા છે. આ પરમાત્મા જ કરી શકે આ કામ. શું કામ કરે પરમાત્મા? ભાઈ પોતે પોતાના અક્ષરધામમાં તો રહ્યા જ છે, કાયમ માટે રહ્યા છે. ભગવાન નિત્ય છે. અને એ અક્ષરધામ ક્યારે બનેલું? નોબડી નોસ. એ ભગવાનનું પરરૂપ ક્યારે આવેલું? કોઈ જાણતું નથી, અનાદિ છે. અને ત્યાં રહ્યા થકા જ અનંત કોટી જીવ જે છે એ બધા જીવના સમૂહને વિશે એક સરખા એ પરમાત્મા અંતર્યામીપણે રહીને એને એના કર્મનું ફળ આપે. એટલે ભગવાનનું નામ કયું છે? નારાયણ. નાર એટલે શું? તો જીવોનો સમૂહ, એને નાર કહેવાય. આ બધા જે જીવ છે ને એનો સમૂહને શું કહેવાય? નાર. અને અયન, અયન એટલે એની અંદર અયન કરનારા, એના આશ્રયદાતા. બરાબર. એટલે મુझको इधर उधर ढूंढने की जरूरत नहीं है, सिर्फ अपने अंदर झांक, मैं अंदर ही बैठेला हूँ. બરાબર. આ દુનિયાનો સૌથી મોટો ડોન કોણ છે? ભગવાન. કેમ? એ આપણી અંદર જ રહેલા છે. અને આપણે જે કંઈ કરીએ બધું જોઈ છે.
આપણે આમ બહાર ફાંફા મારવાની કંઈ જરૂર નથી, એ અંદર જ રહેલા છે. એટલે એ ભગવાન શું છે, પોતે પર રૂપે પોતાના ધામમાં તો રહેલા જ છે, પણ એ જ પરમાત્મામાં એટલું સામર્થ્ય છે કે એ જીવ પ્રત્યે પાછા અંતર્યામીપણે પર રહેલા છે. બરાબર? એટલે એવું નથી કે મોદી સાહેબ એના નેટવર્કે કરીને રહ્યા એ પ્રમાણે, ના, પરમાત્મા તો સાક્ષી રૂપે પોતે જ રહેલા જ પાછા, એટલું એમનામાં સામર્થ્ય છે. મોદી સાહેબ દિલ્હીમાં બેઠા છે, પણ આપણા ઇન્ડિયાના કેટલા રાજ્ય છે અત્યારે? 30. એ 30 રાજ્યમાં કોનું ચાલે? સેન્ટ્રલ ગવર્મેન્ટ મોદી સાહેબનું ચાલે. પણ મોદી સાહેબ બધે પોતે નથી પહોંચ્યા. ભારતના સંવિધાન પ્રમાણે એમના નેટવર્ક જે એમને ગોઠવેલું છે એ પ્રમાણે પહોંચેલા છે. ત્યારે પરમાત્માનું એવું નથી. પરમાત્મા તો પ્રત્યક્ષ સાક્ષી રૂપે દરેક જીવમાં પોતે રહેલા છે. એટલે પરમાત્મા એક દેશસ્થ ધામમાં રહ્યા હોવા છતાં સર્વદેશી છે પાછા, કે દરેક જીવ પ્રત્યે રહ્યા છે. એ પરમાત્માનું યોગ કળાપણું છે. એટલે વ્યતિરેકપણે તો એ પરમાત્મા બધાથી જુદા અક્ષરધામમાં રહ્યા છે, પણ અન્વયપણે દરેક જીવ પ્રત્યે પરમાત્મા રહીને દરેક જીવને પોતાના કર્મનું ફળ આપી રહ્યા છે. આ ભગવાનનું સ્વરૂપ છે. બરાબર? શું છે તે સાંભળો. અને સર્વે જીવના જીવન છે, અને એ વિના એ જીવ કાંઈ કરવાને ભોગવવાને સમર્થ નથી થતો. કરતા કારયતા કોણ છે? કારિતા પરમાત્મા છે. એ પરમાત્મા વગર એ જીવ કંઈ કરી શકતો નથી. એનું બેસ્ટ ઉદાહરણ મધ્યનું કયું વચનામૃત? 31મું વચનામૃત. કેમ? મહારાજે શું કહ્યું? ઇન્દ્રિયો, અંતઃકરણ અને એ વિરાટ પુરુષનો જીવ એ બધું એની અંદર આવી ગયું, તો પણ એ વિરાટ પુરુષ પોતાનું કાર્ય કરવા માટે સક્ષમ થયો નહીં, અને પોતાના દેહને ઉઠાવવા માટે સક્ષમ થયો નહીં. અને પછી એની અંદર ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાને પ્રવેશ કર્યો, એટલે એ એનું કાર્ય કરવા સક્ષમ થયો. એનો જીવ હતો અંદર. મધ્યનું કયું વચનામૃત? 31મું વચનામૃત. એનું ને આનું કોરિલેશન, કે સર્વ જીવના જીવન છે. એટલે એ જીવ પોતે એની જ્ઞાન શક્તિ જે છે એમાં પરમાત્માએ વચ્ચે એના કર્મનું ખાતું રાખેલું છે, પણ એને એ જ્ઞાન શક્તિ આપનારા એ પરમાત્મા દારૂ પીને રોજ આવતો હોય અને પછી ગમે ત્યાં કંઈ ગબડી પડે અને આ બાજુને જગ્યા પર કંઈ પ્રોબ્લેમ થાય તો આ બાજુ પેરાલિસિસ થઈ જાય, અને આ બાજુ કંઈ પ્રોબ્લેમ થાય તો આ બાજુ પેરાલિસિસ થઈ જાય, તો એની એ બાજુના ભાગની જ્ઞાન શક્તિ, જય સ્વામિનારાયણ, ચાલી જાય. પેરાલિસિસ થઈ જાય જ ને ઘણાને. હાઈ બ્લડ પ્રેશર થઈ જાય અને ક્લોટ જે છે, બ્લડ ક્લોટ એ જામી જાય, તો જમણી બાજુ જામી જાય બ્રેઇનની, તો ડાબી બાજુની સાઈડ કેવી થઈ જાય? વીક થઈ જાય. અને ડાબી બાજુ જામી જાય તો જમણી બાજુની સાઈડ જે આખી હોય તે શું છે? આખી સાઈડ પેરાલિટિક થઈ જાય. અને એ ક્લોટ જામી જાય પછી લો મોલેક્યુલર વેઇટ હિપેરિન જે છે એના બાટલા ચડાવવામાં આવે, અને પછી એની જોડે એસ્પિરિન આપવામાં આવે, અને વોટર જે છે એ બધું એને એના બોટલ ચડાવવામાં આવે. એટલે જેટલું ફાસ્ટ એના શરીરની અંદર પેલું પાણી ફરે એટલે પેલો ક્લોટ જ્યાં જામેલો હોય તે ફટાક દઈને નીકળી જાય. અને નીકળી જાય તો પેલો જે છે તે પછી પાછો કસરત કરે એટલે ધીરે ધીરે એની રિકવરી થવા માંડે, અને 90-95-100% રિકવર થાય. જો એને જે ક્લોટિંગ કે જે એને એટેક આવેલો હોય તે સમયે પેરાલિટિક એ રિવર્સિબલ હોય તો. ઇફ ઇટ ઇઝ ઇરિવર્સિબલ તો એના પછીની આખી જિંદગી એની એ સાઈડ પેરાલિટિક જાય. એટલે બહુ વધારે પ્રેશર કે ટેન્શન માયાવાળી બાબતમાં લેવાનું નહીં. જે જાય એને જવા દેવાનો, જે આવે એને આ લગ જા ગલે, આ ગધે લગ જા. બરાબર? મારો એક મેનેજર હતો તો મારી પકડાઈ ગયેલો. મને કહે કેવું છે દલાલ? મેં કહું આ ગધે લગ જા. મને કહે ગધે લગ જા? મેં કહું ગले लग जा. मैंने कही तुम सबको गधा समझते हो? मैं को अभी समझता तो हूँ लेकिन कह नहीं सकता. तो कही वैसे हम लोग सब गधे ही है, सुबह से शाम तक काम ही करते रहते. चलो ठीक है, भगवान तुम्हारी एम के ये हंसी खुशी बरकरार रखे. बराबर? કહેવાનો મતલબ શું છે કે ભગવાને આપણી અંદર એ જે સામર્થ્ય કે જ્ઞાન શક્તિ આપેલી છે
તે આપણા કર્મો પ્રમાણે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ એને આપનાર કોણ છે? પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. એટલે ભગવાને જે આપ્યું એનો આદર ભાવ રાખો, ભગવાનને રોજ થેન્ક યુ વેરી મચ કહો અને એનો સદુપયોગ કરો, દુરુપયોગ ન કરો. સમજી ગયા? કારણ કે ભગવાને તમને આપેલી ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ છે. હું વારંવાર આ સભામાં કહું છું, પાછો એકવાર આઈ રિપીટ, 2014 પહેલાં આપણું કાશ્મીર આપણી પાસે રહેશે કે નહીં એ આપણે ડાઉટ હતો. અત્યારે એક લોખંડી મનોબળવાળો માણસ આવી ગયો તો અત્યારે આપણી પાસે પીઓ કે આવી જશે એવું લાગે છે. આખી દિશા બદલાઈ ગઈ. અને અત્યારે કોઈક એવો માણસ છે, કોઈ હે જો પાकिस्तान में जाके अपने दुश्मनों को मार रहा है. એ હમણાં નહીં ખબર પડશે તમને, વર્ષ પછી ખબર પડશે કે કેમ પાકિસ્તાનમાં બધા મરી રહેલા છે આપણા દુશ્મનો. બરાબર? એક કે બાદ એક સબ જાએંગે. બરાબર? આ બધું મોટા ભાઈ ને છોટા ભાઈ જ કરાવે છે, પણ ખબર પાડશે નહીં. બરાબર? એટલે અમુક કામ એવો હોય કે જે ડિક્લેર ના કરવાનો હોય. આ બધું ડિક્લેર કર્યા વગર મોટા ભાઈ ને છોટા ભાઈ કરાવે છે. પાકિસ્તાનને કંઈ ખબર નહીં પડતી કે આ બધા કેમ મરી રહેલા છે, આમ મરે જ તેમ મરે જ, કંઈ કંટ્રોલમાં જ નથી. સમજી ગયા? કોઈ હે જો અપના કામ કર રહા હૈ. બરાબર? એટલે એ આ મોટા ભાઈ ને છોટા ભાઈની કરામત છે, લોખંડી મનોબળ છે. પાકિસ્તાનમાં જઈને જેટલા પણ હિન્દુસ્તાનની વિરોધમાં જે કંઈ એ લોકોએ ગતિવિધિઓ કરી અને એ લોકોની ભાષામાં ઢીંચ્યાઉં ચાલી રહેલું છે અત્યારે. ને બહુ શાંતિથી ઢીંચાઉં જ કરે, કંઈ શોર બકોર વગર. દિલ્હીમાંથી, PM ઓફિસમાંથી કે કોઈ જગ્યા પરથી કોઈ તે એમાં શું વાંધો છે? કોઈ ડિક્લેરેશન પણ નહીં થતું. એટલે કોઈ હે જો આપના કામ કર રહા હૈ. સમજી ગયા? એટલે કામ તો થાય, પણ કેવી રીતે થાય? મનોબળ તમારું મક્કમ જોઈએ. અને પરમાત્મા જે કંઈ છે તે આપણે આપણી જ્ઞાન શક્તિનો સદુપયોગ કરીએ તો એ પરમાત્મા આપણી જ્ઞાન શક્તિ વધારે. જેટલી જ્ઞાન શક્તિ વધે એનો પોઝિટિવ ઉપયોગ કરીને આપણે આપણી ઈચ્છા શક્તિ પોઝિટિવ કામ પાછળ વાપરીએ તો ક્રિયા શક્તિ પણ આપણી ઓટોમેટિક વધે. સમજી ગયા? એટલે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ ત્રણે એક સાથે જાય. જેટલી તમારી જ્ઞાન શક્તિ પોઝિટિવ એટલી તમારી ઈચ્છા શક્તિ પોઝિટિવ, જેટલી ઈચ્છા શક્તિ પોઝિટિવ એટલી ક્રિયા શક્તિ પોઝિટિવ, એટલા રિઝલ્ટ સારા. બરાબર? ખાલી એવું કહીને આપણે ઊભા રહી જઈએ કે હવે આ વખતે બોર્ડ કંઈ લખાતા નથી, સ્લેટ બધી બંધ થઈ ગઈ છે, એ યાર અડધું કામ છે. પૂરું કામ શું છે? તો પેલો આવે એને પૂછી લેવાનું, ભાઈ આ કેમ સ્લેટ નથી, ભાઈ સ્લેટ લખાતી કેમ બંધ થઈ ગઈ? તો પેલો કહી કે છે મારી પાસે કોઈ લખવાવાળું નથી, જાઓ લઈ જાઓ. બી પોઝિટિવ લિટલ બીટ. તમે જે કંઈ કરવા માંગો એમાં થોડા પોઝિટિવ રહો. થાય કે ન થાય એ હરી ઈચ્છા પર છોડી દેવું. બરાબર? એટલે પરમાત્મા સર્વ જીવોના જીવન છે. તમને જે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ આપનાર કોણ છે? પરમાત્મા છે. એટલે ભગવાન પર ભરોસો રાખો. ચાલો, એ વિના જીવ કાંઈ કરવાને ને ભોગવવાને સમર્થ નહીં થતો. એ જે ભગવાન તે સિદ્ધેશ્વર છે. જેમ કોઈક સિદ્ધિવાળો પુરુષ હોય તે અહીંયા બેઠો થકો બ્રહ્માના લોકમાં પદાર્થ હોય તેને આ હાથે કરીને ગ્રહણ કરી લે, તેમ એ ભગવાન એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગ કળાના સામર્થ્ય કરીને સર્વ ક્રિયાને કરે છે. પરમાત્માને શું કહ્યા છે? યોગેશ્વર. સર્વ યોગીઓના ઈશ્વર કોણ છે? એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એ અક્ષરધામમાં બેઠા બેઠા આપણે બધાને કંટ્રોલ કરે છે. સમજો? અરે હિરણ્યાકશુપીને હિરણ્યાક્ષનું ભગવાન ચલાવતા નથી. પેલો હિરણ્યાક્ષ રસાતળમાં જઈને પૃથ્વીને સંતાડીને બેઠેલો, ભગવાને ત્યાં એને જઈને શોધી નાખ્યો. કયું રૂપ ધારેલું? વરાહ રૂપ ધારીને. તો પછી યાર દાઉદ ફાઉદ ને એ બધાની કયા હેસિયત છે? તો ભગવાનની ઈચ્છા થાય તો સંકલ્પ માત્રથી ચીપટીમાં પૂરું કરી નાખે. રામચંદ્ર ભગવાનને પૂછતા હતા કે તમે આ રાવણ માટે આટલી બધી તૈયારીને આ બધું શું કરો? તો રામચંદ્ર ભગવાન હસ્યા. રામચંદ્ર ભગવાને શું કહ્યું ખબર? આ મારી આંગળી છે ને, છેલ્લી આંગળી, એનું આ તેડવું છે ને, માથામાં કોઈ નાની જીવાત થાય ને એને માતાઓ એમ કરીને કહી આમ આંગળીના તેરવાથી મારી નાખે. જોવું પડે કે લીક કે બધું આમ બેનો ફટાક દઈને તોડી નાખે ને, મારી નાખે ને આમ કરીને. એના માટે કે અસ્ત્ર શસ્ત્રની જરૂર પડે. એમ કે આખી દુનિયાના જેટલા અસુરો છે ને એ બધાનો આ મારી આંગળીનો તેડવો છે ને એનો સંકલ્પ કરો તો બધા મરી જાય. આવું રામાયણમાં રામચંદ્ર ભગવાને કહ્યું છે. શું કહ્યું? મારી આ છેલ્લી આંગળી એનો આ તેડવો, આટલો ભાગ, એમાં આમ કરીને હું આમ સંકલ્પ કરું ને એટલે બધા અસુરો મરી જાય. મારે કંઈ યુદ્ધ કરવાની પણ જરૂર પડે નહીં. બરાબર? સુગ્રીવને કહી લો. પેલું સુગ્રીવે ન કહેલું, પેલું તારના ઝાડ પેલા
આમ ઝીકઝેક હતા એને એક જ બાણમાં કાપી નાખવાના 7 કઈ હતા તેને. ભગવાન કહે કે તું એ બધી પરીક્ષા લયા કર. એટલે ભગવાને એ આપણે શીખવાડે છે કે જીવ જ્યારે પણ ભગવાન પાસે જાય તો જરૂરિયાત એની હોય, તો હાલો કસોટી ભગવાન નહીં કરે કે જો તમે મારું આ કામ કરો ને તો તમને 51 રૂપિયા આપીશ. ભગવાન કહે બાજુમાં લક્ષ્મીજી મારી પત્ની, તું મને હું 51 આપવાનો, ચાલ આગળ જા. તો ભગવાન સીધા માણસ છે, એટલે બાજુમાં લક્ષ્મીનારાયણ દેવ એની બાજુમાં લક્ષ્મીજી બેઠા હોય, તમે એને 51 રૂપિયા આપવાની વાત કરો, તમે મારું આ કામ કરશો ને એક નારિયેળ ચડાવીશ. ભગવાન કે નારિયેળીના ઝાડ પર આટલા ઊંચા પાણી હું મૂકું છું, તને તો ખબર પણ નહીં હશે કે કેવી રીતે પાણી ઉપર પહોંચ્યું, એની અંદર કે ઇન્જેક્શન મારવા જઈએ છીએ આપણે. ભગવાન કહે કે એની અંદર પાણી હું મૂકું જ ને તું મને 20 રૂપિયાનું નાળિયેર આપે ને એમાં તારું 20,000નું કામ કરવાનું મારે. લે આવી કેવી દાદાગીરી! અક્કલ બળી કે ભેંસ બળી જેવા છે ને આપણે બધા, બરાબર. આ આપણું અજ્ઞાન. પરમાત્મા જ બધું કરનારા છે. આટલી ઊંચી નારિયેળીમાં એ પાણી ભરતા હોય, એ એને ખબર હોય કે કેવી રીતે ભરતું હશે. વિજ્ઞાન પણ અત્યાર સુધી એમાં મગજમારી કરી રહેલું છે કે આટલે ઊંચે સુધી પાણી કઈ રીતે પહોંચી ગયું, સમજો. અને તમે એને એમ કહો કે હું 20 રૂપિયાનું નાળિયેર તમને ચડાવીશ, મારું 20,000નું કામ કરાવીને આવો. બેવકૂફી નહીં લાગતી તમને? તમારી બેવકૂફી જ છે આપણી, સમજો, બરાબર. એટલે ભગવાન આગળ કોઈ પણ વસ્તુ માંગવાની નહીં. આ લોકની કોઈ વસ્તુ મળે તો ઠીક, ન મળે તો ભગવદ ઈચ્છા માનીને ભગવાનનું ભજન કરો, એમાં સૌથી વધારે આનંદ રહ્યો છે. એક લાઈન વાંચીએ, બરાબર. એટલે બ્રહ્માના લોકમાં પણ કોઈ પદાર્થ હોય તો ભગવાન આમ કરીને ગ્રહણ કરે છે, એમ એક દેશમાં રહ્યા થકા જ પોતાની યોગ કરાના સામર્થ્ય કરીને સર્વક્રિયાને કરે છે. જેમ અગ્નિ જે તે કાસ્તને વિશે પાષાણને વિશે રહ્યો છે તે અગ્નિનું સ્વરૂપ બીજી રીતનું છે અને કાસ્ત પાષાણનું સ્વરૂપ બીજી રીતનું છે, તેમ ભગવાન સર્વ જીવને વિશે રહ્યા છે તે ભગવાનનું સ્વરૂપ બીજી રીતનું છે અને તે જીવનું સ્વરૂપ બીજી રીતનું છે. એવી રીતના અનંત ઐશ્વર્ય યુક્ત એવા જે ભગવાન તે જ પોતે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. એટલે એ ભગવાન આપણી અંદર રહેલા તો છે અંતર્યામી, પણ જેમ અગ્નિ કાસ્તને વિશે પણ રહ્યો છે અને પાષાણને વિશે પણ રહ્યો છે. કાસ્ત એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર. પણ એ પથ્થર અને લાકડા જોડે ટેકનિકલી તમે જોવા જાઓ તો અગ્નિને કોઈ લેવા દેવા નથી, એનું સ્વરૂપ આખું અલગ છે. લાકડું, પથ્થર અને અગ્નિ, તો તમે કનેક્ટિવિટી ત્રણની જોવા જાઓ તો અગ્નિને બે જોડે કોઈ લેવા દેવા નથી, સમજો. પણ એમાં રહેલો છે. મોટા અગ્નિમાં મોટા કાસમાં મોટો ને નાના કાસમાં નાનો અગ્નિ રહેલો છે. પાષાણમાં પણ એવું છે, બે પથ્થર તમે ઘસો તો અંદરથી અગ્નિ નીકળે. પણ આમ તમે કાસ્તને જોવો, લાકડાને જોવો ને પથ્થરને જોવો તો તમને લાગે કંઈક આમાંથી કંઈ અગ્નિ નીકળશે? કોઈ લેવા દેવા નથી, બંનેના સ્વરૂપ જ અલગ છે. તેમ ભગવાન આપણી અંદર રહેલા છે, દરેક જીવને વિશે રહેલા છે, અંતર્યામી પણ. પણ એ ભગવાનનું સ્વરૂપ અને આપણા સ્વરૂપમાં જમીન આસમાનનો ફેર છે. અહીંયા શું સિદ્ધ થયું? ભગવાનનું ને આપણું જુદા પણ હોય. એટલે જીવ જે છે તે કોઈ દિવસ પરમાત્મા બની શકતો નથી. ઉપાસ્ય ઉપાસક ભાવ અહીંયા સિદ્ધ થઈ ગયો. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, અહીંયા પરમાત્માનું અદ્વિતીયપણું સિદ્ધ થયું. ભગવાન જેવો તો એક ભગવાન જ છે, બીજો કોઈ ભગવાન બની શકે નહીં. તમને જે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ ને ક્રિયા શક્તિ આપી છે તે ભગવાને આપી છે, તમારું પોતાનું કંઈ નથી. તમે જ્ઞાન સ્વરૂપ ઘણા લોકો એવું નહીં કહેતા હું તો બહુ બુદ્ધિશાળી, અને એ બુદ્ધિશાળી માણસ જ ભૂલ કરે, પછી બહુ મોટી ભૂલ કરે, બરાબર. જે ઇન્ડિયામાં દાદાગીરી કરતા હતા, રાજ કરતા હતા, એ બધા ઇન્ડિયા છોડને ભાગી ગયા અત્યારે, સમજો. એટલે એનો મતલબ કેવો શું થયો? પરમાત્મા જ પોતે જ્ઞાન પ્રદાતા છે. બહુ દાદાગીરી કરવી નહીં. અહંકાર આપણો જે છે, જેનો અહંકાર હોય તે આપણે, સત્તા હોય, રૂપિયા પૈસા હોય, ઓળખાણ હોય, જ્ઞાન હોય, ઝૂકી જવાનું અને ભગવાનનું ભજન કરવાનું, એમાં મજા છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ.